નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 29 મે 2024 અને વાર બુધવારની કપાસ બજારની અપડેટ સાથે કપાસ બજાર કેવું રહી શકે છે અને કપાસ બજારની સમરી પણ જોવાના છીએ અને કપાસ બજારના વાયદા બજારની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આપણી વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી જે ફોલો કરી શકો છો, ત્યાં તમને અવનવી માહિતી મળતી રહે છે। સૌપ્રથમ ખેડૂત મિત્રો, કપાસના ભાવમાં વાત કરીએ તો ઓલ ઓવર 10 થી 15 રૂપિયાનો ફરી એકવાર સુધારો જોવા મળી રહ્યો છે અને કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો વિસનગરની અંદર 1555 રૂપિયા બોલાતો જોવા મળ્યો છે। ઉપરાંત ખેડૂત મિત્રો, હાલ કપાસના ભાવની વાત કરીએ તો એપ્રોક્સિમેટ 60% માર્કેટ યાર્ડો એવા છે જ્યાં કપાસના ભાવ 1500 પ્લસ છે અને બાકીના 40% માર્કેટ યાર્ડોમાં કપાસના ભાવની વાત કરીએ તો 1400 થી 1490 વચ્ચે બોલાતા જોવા મળી રહ્યા છે। હવે કપાસના વાયદા બજાર તરફ મળીએ, એમાં પણ સૌપ્રથમ MCX વાયદાની વાત કરીએ તો MCX વાયદાની કરંટ પ્રાઇસ 55,700 રૂપિયા ચાલી રહી છે। જ્યારે ઓપન થયો હતો ત્યારે પણ 55,700 છે। તેના હાઈની વાત કરીએ તો પણ 55,700 છે, એટલે કોઈ પણ મોટો ચેન્જીસ જોવા નથી મળ્યો અને 200 પોઈન્ટનો ઘટાડો મિત્રો એમાં જોવા મળી ગયો। ત્યારબાદ આપણા બીજો વાયદા બજાર એટલે કે ન્યુયોર્ક કોટન વાયદા બજારની વાત કરીએ તો હાલ $82.06 ચાલી રહ્યો છે। જ્યારે ઓપન થયો હતો ત્યારે $82.05 અને તેના હાઈની વાત કરીએ તો $82.22 ચાલી રહ્યો છે। હવે ખેડૂત મિત્રો, આપણે કપાસના ભાવ જે પ્રતિ ક્વિન્ટલના બોલાતા હોય છે તેમની વાત કરી દઈએ તો સૌપ્રથમ એમાં એવરેજ ભાવની વાત કરીએ તો 6,872 રૂપિયા। ત્યારબાદ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 4,250 અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 7,775 રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે। હવે ખેડૂત મિત્રો, આપણે ગુજરાતમાં કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં ટોટલ 15,000 બેલની આવક જોવા મળી છે। જ્યારે મહારાષ્ટ્રમાં વાત કરીએ તો 23,000 બેલની, ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો 43,900 બેલની આવક જોવા મળી છે। એટલે કપાસની આવકો પણ ધીરે ધીરે વધી રહી છે। હાલ કપાસના ભાવમાં પણ વાત કરીએ તો એ જ રીતની સ્થિતિ જોવા મળી રહી છે અને સતત આ 3 દિવસથી આપણે વાત કરીએ તો કપાસના ભાવમાં 15 થી 10-15 રૂપિયાનો જોરદાર સુધારો જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં નાનો મોટો હજી સુધારો થાય અને કપાસના ભાવ 1600ને ક્રોસ કરી એવી પણ સંભાવના છે, કારણ કે હાલ જે તેજ કપાસ બજારમાં જોવા મળી રહી છે તેના પરથી એવું લાગી રહ્યું છે। ઉપરાંત તમે કોઈ પણ જો અપડેટ્સ જોવા માંગતા હોય તો આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલ મેં અગાઉ કહ્યું એમ લિંક છે અહીં ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી જે ફોલો કરી દેજો, ત્યાં તમને સંપૂર્ણ માહિતી જે કાંઈ પણ માહિતી હશે તે મળી રહી છે। આજના વિડીયોમાં આટલું જ। વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, અસ્તુ, જય હિન્દ।